વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી। ગોરજ ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગને પત્ર લખ્યો। વિસ્તારમાં ભય ફેલાવતા દીપડાને પાંજરે પૂરવા પત્ર લખ્યો। ગામની આસપાસ સતત દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભય। 2 દિવસ પહેલા પ્રાથમિક શાળાની પાછળ દીપડો દેખાયો હતો। દીપડાના આતંકથી ખેડૂતોને પશુપાલકોમાં દહેશત ફેલાઈ। ગામ આસપાસ સતત દીપડાના આંટાફેરાથી લોકોમાં એક ભયનો માહોલ છવાયો ત્યારે પત્ર લખવામાં આવ્યો। 2 દિવસ પહેલા પ્રાથમિક શાળાની પાછળ પણ દીપડો દેખાયો હતો। સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે દીપડાના આંટાફેરાથી ખેડૂતોને પશુપાલકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો। વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશતથી હવે ગોરજ ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગને જાણ કરી વન વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવી। વિસ્તારમાં ભય ફેલાવતા દીપડાને પાંજરે પૂરવા માટે પત્ર લખવામાં આવ્યો। દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરતો પત્ર લખવામાં આવ્યો। ગામની આસપાસ સતત દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભય છવાયો। ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતોમાં દહેશત ફેલાઈ। 2 દિવસ પહેલા પ્રાથમિક શાળાની પાછળ પણ દીપડાએ દેખા દીધી હતી। વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો જ્યાં દીપડાની દહેશત ફેલાઈ। ગોરજ ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગને પત્ર લખીને જાણ કરીને તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરતો ઉલ્લેખ કરતો પત્ર છે તે મોકલવામાં આવ્યો। અમારા ગોરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અવારનવાર દીપડાનો આતંક વધી ગયો છે। ઘણા સમયથી પશુઓનું મારણ થાય છે અને અમારી જે ગોરજ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે એની પાછળના ભાગમાં વિદ્યાર્થીઓએ દીપડાને વારંવાર જોયેલો છે। ગઈકાલે 26 તારીખે સ્કૂલની બાજુમાંથી એક વાછરડાનું મારણ થયું છે અને મારે તંત્રને એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ દીપડાને પકડવામાં આવે।